છે આજ તો પપ્પાની ઘરે જવાનું છે ત્યારે કરવા બેન ને દમાઈ નહીં. હાલો મારે કાજલબેન આવેલા છે કળસાથી હિંમત જાડેશ કરવા. ફેમિલી મારા વ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય માતાજી, જય ખોડિયારમાં, જય મા મોગલ, બધાને ગુડ મોર્નિંગ. આજે અમે જવાના છીએ દ્યાલે અને બધા અંદર ઘરમાં તૈયાર થાય છે. હાલો તો આપણે જોઈએ શું કરે છે આ લોકો. શું કરો એલા? અમે તો ચા થઈ જાય. ઓહો મસ્ત મજાની તૈયાર થઈ ગઈ. ચા તો ખાવું જોઈએ ને કેમ કે એટલી ખુશી છે આજ તો પપ્પાની ઘરે જવાનું છે ત્યારે કરવા. તમારે બધાને આવવાનું હોય તો કોમેન્ટ કરી દેજો. જો આ મસ્ત મજાની ચા થઈ ગઈ. હા કવિતા બેને અમારે તૈયાર થઈ ગયા. જો કવિતા બેને થઈ જશે ચા. ઢીંગાભાઈ તૈયાર થઈ ગયા. આ ઓઢણી કોણ લાવ્યું? આ ઓઢણી તો મારા મમ્મી લાવ્યા. એટલી સારી છે કે હા બહુ સારી છે, એકદમ મસ્ત છે. મારા મમ્મી મારા હાટુ લાવે તમારા હાટુ ન લાવે કેમ કે હું છોકરી છું. બહુ સારી છે, સરસ છે એકદમ. ઓઈટ તો કેવી લાગે? હા વાહ વાહ. મસ્ત જો. હા કેમ કે અમે જવાના છીએ જ્યારે અત્યારે કરવા અને વિડીયોમાં બનાવી. મિત્રો અમે પેટ્રોલ નાખી નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ ત્યારે. હા તો આવ્યો ઈ ગયો આવ્યો ના તો એક અમાર બંદર આવ્યો અમાર બંદર તો બંદર છે તો આ આવી જાય અમાર પટેલ ને 11 કરવા આવ્યા. 11 કરવા પોગી જાય તો જો અહીંયા મારા મામી બેઠા, સીતારામ મામી. સીતારામ મામા. આવો ને આવો દમાઈ ને આવ્યા બેન ને દમાઈ નહીં. હાલો મારે કાજલબેન આવેલા છે કળસાથી હિંમત જાડેશ કરવા. કવિતા આ મારા સસરાનું ઘર છે અને આ મારા કાકાજી હારાનું ઘર છે. હવે આપણે ત્યાં જઈએ. સીતારામ મામા. સીતારામ. કેમ છે હારો? આવો. હવે આ મારા મામી જો અહીંયા કામ કરે છે. આ પંકજભાઈ. સીતારામ. સીતારામ મામી. જો મારા મામી કંઈક પૂરીઓનું કામ કરે છે. ભાઈ બેન જો અહીંયા બેઠા છે. આ હસાભાઈ. લે હા એ અમારા હાળી જો એક મોઢું ઢાંકી દીધું છે, એને મોઢું નથી ખોલવું. હવે આપણે બીજા નાના મામી પાસે કે જઈએ. હા અહીંયા છે મારા નાના મામી. સીતારામ મામી. સીતારામ. હા અહીંયા ટેણિયા જો બધા ઉતા છે. આજે તમે બપોરે તો ઊભા છો, પછી ગોદડા હકારી આંધું કામ કરી બપોરે ઊભું થાવું અત્યારે ઊભા થયા હજી. તો ચાલો ચા પીવા. તો અહીંયા ચા પીવે જ છે. હાલો મિત્રો ચા પીવા. ફાઇનલી મિત્રો હવે લોટ બંધાઈ ગયો છે ને પૂરી વણવાનું ચાલુ થઈ ગયું છે. જુઓ તમે, મારા મામીએ પૂરી વણવાનું ચાલુ કરી દીધું અને આ બધી પૂરી વણાઈ ગઈ છે. અમે તો અહીંયા બેઠા છે કેમ કે માની ઘરે આવી એટલે બેવાનું તો આપણે કઈ કામ તો હોય નહીં કેમ કે અહીંયા જ પોરો મળે. હમણાં તળવાનું ચાલુ થઈ જાય થોડીક વાર પછી. વિડીયામાં બન્યા રહેજો. હવે પૂરીઓ તળવાનું શરૂ કરી દીધું છે. જુઓ તમે. અમે તો અંબાવાનું ચાલુ કરી દીધું છે કેમ કે મારા બા સુલે બેઠા બેઠા તળે છે, હું પૂરી અંબાવું. અમે તો આવી પૂરી બનાવી. કાગડા પૂરી કહેવાય કે તઈ ખોણા વાળી. અમે દરિયા પૂગી ગયા છીએ. રત્નેશ્વર મહાદેવ. અહીંયા રત્નેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ આપણે. હે રત્નેશ્વર મહાદેવ. હવે આપણે જઈએ દરિયે. જુઓ કાંઈક આ દરિયાનો નજારો છે. આ બધા દર્શન કરવા જ આવેલા છે. મહેમાન આવેલા છે બહારગામથી. ને આ છે દરિયો. અહીંયા કાંઈક નજારો જોવાનો. અહીંયા કિશનભાઈ અમારા ફોટા પાડે છે. જો અહીંયા પાણીનો લોટ કેવો આવે છે. અહીંયા નથી જવાનું આપણે ત્યાં. અમે ઘરે ગમીએ છીએ હવે રત્નેશ્વરથી. બધી ગાડીઓ એક હારે નીકળી જાય છે. હાલો હવે બેસી જાવ જલ્દી ફટાફટ.
અમે દરિયામાંથી વી આવ્યા છીએ એટલે હવે જમવાનું બની ગયું છે એટલે હવે જમવા બેઠી જઈએ. જો બધા જમવા બેઠા છે. હાલો જમવા બધા જમી લઈએ હવે. જો કેરી પૂરી મઠો આ બધું બનાવેલું. અત્યારે કરીને અમારા પપ્પાના ઘરે તમે બી આવ્યા છે. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.